નમો બુદ્ધાય જય ભીમ. અત્યારે બાઢડા ગામમાં છું અને જ્યારે હું લાઈવ થાવ કે કોઈ પણ પ્રકારના વિડીયો મૂકું ને ત્યારે અમુક જાતિવાદી કીડાઓ એવું કહેતા કે તું ખોટા વિરોધ કરે છે. હવે અત્યારે મેં આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે હું તમને બતાવું અહીંયા જ્યાં જરૂર નથી ને ન્યાય સરસ મજાના બ્લોક નાખ્યા છે, પણ અનુસૂચિત જાતિ વિસ્તારની હાલત એવું તમને બતાવી કે ત્યાં બ્લોક તો આગાર્યા, સફાઈ કોઈ કરવા આવતું નથી. જો કે સફાઈ તો અહીંયા કોઈ કરતું એવું લાગતું નથી, સારી બાજુ કાગળિયા પીડાય. તમે જોવો પહેલાં આ ગ્રામ પંચાયત છે, એટલે આજ છે ને એ લખ્યું છે બાઢડા ગ્રામ પંચાયત નોટિસ બોર્ડમાં નોટિસ એકેય નથી. સરસ મજાની ગ્રામ પંચાયત છે, આજ હોમવાર છે અને મસ્ત મોટા તાળા મેરે છે. એનો મતલબ એવો છે કે અહીંયા કોઈ લુંભોભાઈ આવવા રાજી નથી. અહીંયા બીજી પંચાયત નોટિસ બોર્ડમાં 35નો નંબર માર્યો છે. એની સાથે વાત કરતાં કીધું કે કાલે આવશે, એટલે આપણે એને કાલ મળી લેવું. પણ હવે જોવાનું એ છે કે જો આ રોડ ઉપરથી સીધા બ્લોક આવેલા આવે છે. અહીંયા પંચાયત છે, આ કંઈક જૂની બિલ્ડિંગ છે, અહીંયા આંગણવાડી છે, બરાબર, આ પ્રાથમિક શાળા છે અને અહીંયા કોઈક તપસી બાપુનો આશ્રમ છે. રેડી. હવે અહીંથી આમ સીધો આ રોડ જાય તો રોડ બ્લોક નાખવાની બદલીમાં અહીંયા બધાને બ્લોક દીધા છે, ઠેઠ ઘરના ડેલા સુધી. બ્લોક રોડ બનાવવાનો હોય, બ્લોક ફળિયા બનાવી દીધા છે અહીંયા, હે ને. પછી હમણાં અમુક જાતિવાદી કીડાઓ રહ્યા ને એ કમેન્ટો કરી છે આવીનો ને તેવીનો ને ખોટીનો ને તોડબાજ ને ફલાણો ને પૂછડો ને. તો એને કહેવાનું તમારી હમણાં કવ એવી ના તો સત્યનો સ્વીકાર કરો. આ જો છે ને ઠેઠ બધે. અને એવું નથી, આ બાજુના હરેક વિસ્તારની હરેક શેરીમાં વ્યવસ્થિત બ્લોક ફિટ કરેલા છે. અહીંયા જો ખાંચો પડે ને તો ખાંચામાં બ્લોક મસ્ત. પણ હમણાં દેખાડીશ અનુસૂચિત જાતિ વિસ્તાર, એની અંદર તમે ક્યાંય સુવિધા ભાળો તો મને કહેજો. આ ફાટકની આ બાજુના વિસ્તારમાં જ્યાં દલિતો ન રહેતા હોય એવી હરેક જગ્યાએ સરસ સુવિધા અને બ્લોક સાથે, બરાબર. હવે બીજો વિસ્તાર બતાવું. બ્લોકનું કામ કર્યું ને એની તકતી મારી છે. ગ્રામ પંચાયત બાઢડા કામ જૂના ગામ વિસ્તારમાં બ્લોક પેવિંગ રોડ કામ યોજના 15મું નાણાં પંચ અનટાઈડ 22-23 રકમ 4,20,862 રૂપિયા. આ 4,20,862 રૂપિયામાં ફળિયા બનાવી દીધા. રોડ તો ઠીક છે, ફળિયા બનાવી દીધા. હજી એક વિસ્તાર બતાવું કે જ્યાં જરૂર વગરના બ્લોકો પાથરા છે, પણ જ્યાં જરૂર છે ને જ્યાં લોકો રહે છે ને ત્યાં તમને કાંઈ નહીં મળે. હાલો બતાવું, જોઈ લ્યો. અહીંથી જે આ વગર બ્લોકનો એરિયો છે ને, અહીંયા અનુસૂચિત જાતિ સમાજના લોકોના મકાન છે આ, એટલે અહીંયા બ્લોક નથી કે રોડે નથી, બરાબર. પછી થોડાક આગળ હાલો ને એટલે હમણાં બ્લોક ચાલુ થાય. હવે અહીંથી વિસ્તાર ચાલુ થાય પાટીદાર સમાજ, તો અહીંથી બ્લોક ચાલુ થયા. જો આ ગલીમાં ભાઈ ફૂલ મસ્ત સુવિધા. અહીંયા આગળ જો ફૂલ બ્લોકવાળું કામકાજ. મેં કીધું એમ જો ફળિયા બનાવી દીધા, ફળિયા. ઘરે તાળા મારે પણ ડેલા સુધી બ્લોક. રેડી. આ જો હવે એક મિનિટ ઊભા રહ્યો, આપણે ઉતરી જઈએ હેઠા. જોયો અહીંયા કોઈને જરૂર છે. મંદિરના ગેટ સુધી આમ જોઈ લ્યો, અહીંયા ફળિયા ઠેઠ ડેલા સુધી બધાને બ્લોક છે. આ શેરી આમાં કોઈને હાલવાની જો બે બાજુના મકાનના વંડા છે, રસ્તાની જરૂર જ નથી, છતાં અહીંયા બ્લોક છે. અને જ્યાં જરૂર છે ને ત્યાં કાંઈ નથી.
તો તકલીફ અમને આ છે કે તમે એકને ગોળ ને એકને ખોળ કરો છો ને એ. હાલો હવે દેખાડું બીજો વિસ્તાર. હવે આપણે પાછા જઈએ છીએ બીજા વિસ્તારમાં. હમણાં અહીંથી આ પાટીદાર સમાજનો એરિયો પૂરો થાય ને એટલે પાછા બ્લોક પૂરા થઈ જાય. જો આમ જો અહીંયા જો મસ્ત સોલિડ. એટલે આ હે જરૂર વગરના બ્લોક ચારે બાજુ. હવે અહીંથી પૂરું થઈ ગયું. હવે આવ્યો પાટીદાર વિસ્તાર પૂરો કરીને અનુસૂચિત જાતિ વિસ્તાર. લ્યો બધી ગલીઓ એક નંબર ટોપ સોલિડ. ભાઈ ગાડી ઊભી રાખો, હું હાલતા હાલતા દેખાડતો હોઉં. એક નંબરની ગલીઓ બતાવું તમને. આવો વિકાસ ભારત આઝાદ થયો ને ત્યારથી અત્યાર સુધી કોઈ નથી કર્યો. જો મજા જેવા રાખે એવો વિકાસ. અહીંયા જે અમુક અમુક લોકો રહે છે ને એ અહીંયા નથી રહેતા, ઘર પીડ્યા હોય. જો સામેની શેરી ખાલી, આ શેરી ખાલી, આ શેરી ફરી છે મસ્ત. હવે આવો વિરોધ કરી તો બિચારાઓને થાય બેળતરા. આ કોને મારે કહેવા જાવી. અને એવું નથી કે માત્ર આ પાટીદાર સમાજના લોકોના વિસ્તારમાં જ, જે ગામની અંદર જે સમાજની વસ્તી વધારે હોય એ સમાજના વિસ્તારોની અંદર પ્રોપરલી બધી સુવિધા હોય, પણ અનુસૂચિત જાતિ સમાજ વિસ્તારમાં ન હોય. અને અમારી જેવો બોલે તો તકલીફ હોય. આજથી 5-6 વર્ષ પહેલાં મેં આ રોડ માટે જ્યારે સરપંચ શાંતિલાલ છેલડિયા હતા ત્યારે કીધું હતું, પણ હજી એ રોડે નથી. આ રદબીનો જો આ અનુસૂચિત જાતિ વિસ્તાર છે એટલે. તો હવે આમાં મને કહો કે હું કેમ વિરોધ ન કરું. આવી પરિસ્થિતિ હરેક ગામમાં છે. જ્યાં જેની વસ્તી વધારે, જેનું હાલતું હોય એના એરિયાઓ વ્યવસ્થિત, સ્વચ્છ, સુઘડ, બ્લોક, આરસીસી, પાણીની સુવિધા, ગટરની સુવિધા બધું. પણ આ લોકોને અનુસૂચિત જાતિ, પછી બીજા દેવી પૂજક સમાજ, હરેક ગામમાં કે જેની જાજી વસ્તી હોય ને ત્યાં બધું હોય, પણ 2, 5, 15, 20 ખોવડા હોય એ કોઈ પણ સમાજ ના હોય. ત્યાં કોઈને કાંઈ લેવા દેવા હોય નહીં. હજી એક વિડીયો મૂકું છું, એ તમે જોજો. એ મેં કાલે આ એક ભાઈ કંઈક બનાવી રહ્યા છે, મકાન હોય કે દુકાનો કે એવું કંઈક. હવે પંચાયતે પાણી અવેડામાં ભરવા, જ્યાં સવારમાં બૈરાઓ કપડાં ધોતા હોય, અવેડો ભરવા જે મોટર કૂવામાં નાખી છે, એ મોટરના પાઇપ સાથે જોડી અને એ ભાઈ પોતે જે કાંઈ દુકાન કે મકાન બનાવી રહ્યા છે એની સ્પેશિયલ પાઇપ લાંબી કરી વચ્ચે આવતા રોડને ખોદી અને એમાંથી એણે પાણીની પાઇપ પોગાડી છે. સરપંચને કીધું તો સરપંચ તો કાંઈ ધ્યાન દે નહીં. એટલે વિડીયો બનાવીને મેં સરપંચને મોકલ્યો. હજી સરપંચે જોયો નથી અને એનો કોઈ જવાબ આવ્યો નથી. એટલે આમાં એવું છે કે તમારું હાલે તો હાંકી લેવાનું, બાકી બીજાને કાંઈ લેવા દેવાનું. ગામમાં આ વિસ્તારમાં પાણી 15-15 દી આવે છે, પણ એ મફતમાં એના મકાન પંચાયતની મોટરનાથી ભરી અને બનાવી લે. તકલીફ આ છે. સરપંચ મેં હમણાં તમને ફોન કર્યો હતો ને, અને તમે કહેતા હતા કે એને મોટર નાખી છે, તો આ પાઇપ જે મોટરની પંચાયતે નાખેલી છે એમાં અહીંયા હાંધો કરી અને સીધી પાઇપ અહીંયા જઈશ. બરાબર? હવે તમને ક્યાંય એની મોટર દેખાતી હોય તો જરાક મને કહેજો. આ ટાંકા પાછળથી આ પાઇપ અહીંયા ખોદી અને અંદર નાખી છે. આ હળંગ સામે રોડ તોડીને એને પાઇપ નાખી છે અને તમે એમ કહો છો એટલે આ એકને ગોળ ને એકને ખોળ બંધ કરી દો, નકર હમણાં કંઈક નવું થાય.